નમસ્કાર મિત્રો, ઇજી એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો પ્રથમ વખત આવ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને બીજા વિદ્યાર્થીઓ માટે શેર કરો. તો અહીંયા મિત્રો આપણે જોઈશું ધોરણ 7 ગુજરાતી વિષય, એમાં એકમ નંબર 2 જે ગુપ્તદાન એનું આપણે સોલ્યુશન કરીશું. તો મિત્રો પ્રથમ પ્રશ્ન છે કે આપેલા શબ્દોના સરખા અર્થવાળા શબ્દો લખો. એટલે સમાનાર્થી શબ્દો, સરખા અર્થવાળા મતલબ સમાનાર્થી શબ્દો લખવાના છે. પ્રથમ છે વૈભવ, વૈભવ એટલે ઐશ્વર્ય. બીજું કંજૂસ, કંજૂસ તો લોભી. ત્રીજું છે થોડું, થોડું તો અલ્પ, ઓછું. ચોથું સજા તો દંડ. પાંચમું પવન એટલે વાયરો, હવા, વા, અનિલ વગેરે શબ્દો પવનના સમાનાર્થી શબ્દો છે. તકલીફ તો દુઃખ, કષ્ટ વગેરે. બીજો પ્રશ્ન છે પેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. વિરુદ્ધાર્થી વિરુદ્ધાર્થ વાળા. એમ ગરીબ તો વિરુદ્ધાર્થી છે અમીર. બીજું બોધો તો હોશિયાર. ત્રીજું છે તિરસ્કાર તો સ્વીકાર. ચોથું છે કીર્તિ તો કલંક. પાંચમું છે નિંદા તો નિંદાનો વિરુદ્ધાર્થી શબ્દ વખાણ પણ થાય અને પ્રશંસા પણ થશે. નફરત તો પ્રેમ, સ્નેહ વગેરે. પ્રશ્ન નંબર 3, આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલું છે મચ્છર કરડવાથી ફેલાતો એક રોગ તો મેલેરિયા. બીજું જેને માપી ન શકાય તેવું, અમાપ. કળી ન શકાય તેવું, અકળ. ચોથું સેવાના ભાવ સાથે જોડાયેલ તો મિશનરી. પાંચમું કોઈ ન જાણે તેવી રીતે કરેલું દાન જેને ગુપ્તદાન શબ્દ વપરાશે. પ્રશ્ન નંબર 4, આપેલા રૂઢિપ્રયોગનો અર્થ જે વર્તુળ આપેલ છે એમાં લખવાનો છે લંબચોરસમાં. તો નિશાસા નાખવા તો નિરાશાને કારણે લાંબો શ્વાસ લેવું. રીસે ભરાવું, રોષે ભરાવું તો ગુસ્સે થવું. એમ વાત દિલમાં વસવી તો યાદ રહી જવું. પગે પડવું તેનો અર્થ થશે વિનંતી કરવી કે માફી માંગવી. મન મનાવી લેવું તો પરાણે મનને સમજાવી લેવું. રીતે મિત્રો પ્રશ્ન નંબર 4 આપણે લખી શકશું. મિત્રો ઇજી એજ્યુકેશન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરીએ, વિડીયોને લાઈક કરીએ, કોમેન્ટ કરીએ. પ્રશ્ન નંબર 5, આપેલા વાક્યો કોણ બોલે છે તે એકમના આધારે લખો. તો પહેલું વાક્ય છે કે હું દર્દીની સેવા કરવા આવ્યો છું. આ વાક્ય ડૉક્ટર બોલે છે. બીજું, ચોમાસામાં નદીનું પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય? આ વાક્ય પણ ડૉક્ટર બોલે છે. ત્રીજું, આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મોજશોખ કરી શકું? તો આ વાક્ય ભીખા શેઠ બોલે છે. પ્રશ્ન નંબર 6, કે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વાક્ય છે ભીખા શેઠે ડૉક્ટરને રહેવા માટે વ્યવસ્થા કરી હતી. ખરું છે. દવાખાના માટે કમ્પાઉન્ડની વ્યવસ્થા છે. ખોટું. ભીખા શેઠનો પરિવાર મોટો હતો તો ખોટું, કારણ કે 3 જણનો જ પરિવાર હતો. બીજામાં કમ્પાઉન્ડની વ્યવસ્થા ન હતી. ભીખા શેઠ ખૂબ વૈભવી જીવન જીવતા હતા તો ખોટું, કારણ કે વૈભવી જીવન સાદું જીવન જીવતા હતા અને ગુપ્ત રીતે દાન કરતા હતા પૈસાની બચત કરીને. પાંચમું છે ડૉક્ટરને ગામડું ગમતું ન હતું તો એ ખોટું. એમણે સામેથી માંગણી કરી હતી ગામડામાં ડૉક્ટર તરીકે નિમણૂક કરવાની, એટલે એક વાક્ય ખોટું છે. પ્રશ્ન નંબર 7, આપેલ પ્રશ્નોના જવાબ લખો. અહીંયા પ્રથમ પ્રશ્ન છે કે સ્ટેશનથી ગામ દૂર હોય તો શી મુસીબત પડે? તો જો સ્ટેશનથી ગામ થોડું દૂર હોય તો વાહન ન મળે તો ચાલતા જવું પડે. ઇમરજન્સી વખતે પણ થોડી તકલીફ પડે. આવી રીતે. બીજું, ગામમાં ટપાલ અઠવાડિયામાં 3 જ દિવસે કેમ આવતી છે? તો ગામ
જે હતું એ તે સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું અને આવજા માટેનો રસ્તો નદી નાળાવાળો રસ્તો હતો. ગામમાં આવવા માટે ગાડું કે મોટર ગાડી મળતા નહોતા, એટલે 3 દિવસ ટકોલ ત્યાં પહોંચતી. પ્રશ્ન નંબર 3, ગંગાપુર ગામમાં ડૉક્ટરને કઈ કઈ મુશ્કેલીઓનો અનુભવ થયો? ગંગાપુર ગામ અંતરિયાળ વિસ્તારમાં આવેલો હોવાથી ડૉક્ટરને ઘણા બધા અનુભવો થયેલા કે સ્ટેશનથી ગામ સુધી પહોંચવામાં વાહનની તકલીફ, ગામમાં દવાખાનું ચાલુ કરવા મકાનની તકલીફનો અનુભવ થયો એમને, રહેવા માટે ઘરની મુશ્કેલી પડી, દવાઓ પૂરતી ન મળતી હતી વગેરે. પ્રશ્ન નંબર 4, ગામમાં દર વર્ષે કયો રોગ ફેલાતો, શા માટે? તો ગામમાં દર વર્ષે મેલેરિયાનો રોગ ફેલાતો હતો, કારણ કે નદી નાળામાં પાણી ભરાઈ રહેતું, એમાંથી મચ્છર થતા, એ મચ્છર કરવાથી લોકોને મેલેરિયા થતો. 5, જમણા હાથે દાન આપો તો ડાબો હાથ પણ ન જાણે. વિધાનનો અર્થ લખો. અહીંયા થાય કે દેખાડો કર્યા વગર છુપી રીતે ગુપ્ત દાન કરવું જોઈએ. અહીંયા મિત્રો પુણ્ય છાનું કરવું, પાપ છતું કરવું એવું કહેવાય છે. આગળ પ્રશ્ન નંબર 8, પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખવાના છે કે તમારી પાસે 1 લાખ રૂપિયા હોય તો તમે શું કરશો? તો આમાં આપણે આપણી રીતે જવાબ લખી શકીએ આપણી ઈચ્છા મુજબ. જેમ કે મેં લખ્યું છે, જો કે મારી પાસે 1 લાખ રૂપિયા હોય તો તેમાંથી વધુ કમાવાનો પ્રયત્ન કરું અને બચત કરી એમાંથી જરૂરિયાતમંદોને મદદ કરું, શાળામાં દાન આપું, પક્ષીઓને ચણા અને ગાયોને ઘાસચારામાં દાન આપું. આના સિવાય પણ લખી શકીએ આપણે. ડૉક્ટરને પસ્તાવો શા માટે થયો હતો? તો ડૉક્ટરને પસ્તાવો થયો હતો કેમ કે ડૉક્ટર શેઠને કંજૂસ સમજતા હતા. એકવાર ગામ લોકો સાથે મદદ માંગી પણ બધા ચાલતા થયા ત્યારે શેઠ પર ડૉક્ટર ગુસ્સે થયા, પરંતુ ત્યારબાદ એકાંતમાં શેઠે આવીને ડૉક્ટરને મદદ કરી. ત્યારે ડૉક્ટરનો પસ્તાવાનો પાર ન રહ્યો. ડૉક્ટરને ત્યારે ખબર પડી કે જે હું ધારતો હતો એનાથી વિપરીત નીકળ્યા શેઠ. તમે જોઈ લે કે અનુભવી માનવ સેવાઓ વિશે લખો. હવે માનવ સેવાઓ, લોકો જે સેવાઓ કરે છે આપણા આજુબાજુમાં વિસ્તારમાં, એ આપણે જોઈએ છીએ. તો લખીએ કે મેં એકવાર બસ સ્ટેશનમાં પાગલ લોકો, જે ગાંડા લોકો હોય એમના માટે ભોજનની વ્યવસ્થા કરતા લોકોને જોયા છે. દવાખાનામાં દર્દીઓ માટે ફ્રી ટિફિન પહોંચાડતા લોકો જોયા છે. ઉનાળામાં પટ્ટીમાર્ગો માટે પાણીની વ્યવસ્થા કરતા પણ લોકો મેં જોયા છે. પછી એના સિવાય પણ ઘણા બધા માનવ સેવા, કોઈ રોગ ફાટી નીકળે ત્યારે એકબીજાની મદદ કરવા પહોંચી જતા હોય છે. પ્રશ્ન નંબર 4, ભીખા શેઠ દુખિયારાના બેલી શા માટે કહેવાતા હતા? તો અહીંયા લખી શકીએ ભીખા શેઠ પોતે કષ્ટ વેઠીને ખુદ પંડે કષ્ટ વેઠતા, દુઃખ વેઠતા અને એમાંથી બચત કરતા. જે મોજ શોખમાં જે ખર્ચો થાય એટલા પૈસા બચાવતા, તેમાં બીજા વધારે પૈસા ઉમેરીને એ રૂપિયા લોકોને મદદમાં આપતા. જે જરૂરિયાતમંદ લોકો હોય એમને, દુઃખી લોકોને ગુપ્ત રીતે મદદ કરતા હતા. તેથી કહી શકાય કે તેઓ દુખિયારાના બેલી હતા. 5, તમારા વિસ્તારના કોઈ એક દાતા વિશે લખો. હવે આપણા વિસ્તારમાં જે દાતાઓ તો ઘણા બધા હોઈ શકે, એમાં એક વિશે લખવાનું છે. આમ તો દરેક ગામમાં, દરેક વિસ્તારમાં દાતાઓ હોય છે કે જેનાથી સારું એવું માનવ સેવાનું કામ થાય છે. તો અહીં આપણે લખી શકીએ ડૉક્ટર કરશનભાઈ પટેલ એ અમારા ગામમાં મુખ્ય દાતાશ્રી માનવામાં આવે છે. તેઓએ ગામમાં ઘણા બધા પીપળાઓ વાવીને સરસ મજાનું એક પીપળવન બનાવ્યું છે એમના ખર્ચે, અને એની દેખરેખ રાખવા માટે માણસ પણ પગારથી રાખેલ છે. મંદિરમાં મોટો બગીચો પણ બનાવ્યો સરસ, 20 લાખ રૂપિયાના ખર્ચા આસપાસ. ગામમાં એક રમતનું મેદાન પણ સરસ બનાવ્યું, અને એના સિવાય નિશાળમાં પણ, પ્રાથમિક શાળામાં પણ 1500 જેટલા ચોપડાઓનું દાન કર્યું વગેરે. મિત્રો આગળ જોઈએ પ્રશ્ન નંબર 9, આપેલા વિવિધ દાન વિશે લખો. હવે દાનના અહીંયા કેટલાક પ્રકારો છે કે નેત્રદાન, રક્તદાન, શ્રમદાન, દેહદાન, તેમના વિશે લખવાનું છે. પહેલું છે નેત્રદાન. નેત્ર એટલે ચક્ષુ, આંખોનું દાન જે કરીએ તે. જે વ્યક્તિ મૃત્યુ પછી પોતાની આંખો દાન કરે છે, તેથી આંખોથી અંધ વ્યક્તિઓને પ્રકાશ મળે. આ સર્વોત્તમ દાન છે. એમની આંખોથી બીજા વ્યક્તિઓને રોશની મળે, જોઈ શકતા થાય.
બીજું રક્તદાન. જો કોઈ દર્દીને સર્જરી, અકસ્માત કે બીમારી વખતે લોહીની જરૂર પડે ત્યારે રક્તદાતાઓ પોતાનું રક્ત આપીને જે દાન કરે છે અને દર્દીનો જીવ બચે છે, જેને રક્તદાન કહેવાય. શ્રમદાન. પોતાના શારીરિક પરિશ્રમ દ્વારા સેવા કરવી વિના મૂલ્યે એને શ્રમદાન કહે છે. વૃક્ષારોપણ, સફાઈ અભિયાન, ગામમાં કોઈ કામમાં મદદરૂપ થવું વગેરે શ્રમદાનના ઉદાહરણો કહી શકાય. ચોથું છે દેહદાન. દેહ એટલે કે શરીર, કાયા. પોતાના મૃત્યુ પછી પોતાનું શરીર વૈજ્ઞાનિક અભ્યાસ કે મેડિકલના વિદ્યાર્થીઓને શીખવા માટે આપવું, કે જેમાંથી ઘણા બધા અંગ જે બીજા લોકોને કામ પણ આવી શકે, તેને દેહદાન કહેવાય. અન્નદાન. ભૂખ્યા વ્યક્તિને અન્ન આપવું એ અન્નદાન જેવી વ્યક્તિની ભૂખ સંતોષાય છે. જેમ કે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને જળ, એ રીતે થશે અન્નદાન. પ્રશ્ન નંબર 10. આપેલા પાત્રો વિશે લખો. પ્રથમ પાત્ર છે ભીખા શેઠ. તો ભીખા શેઠ બહારથી કંજૂસ લાગતા હતા, પણ હકીકતમાં ગુપ્તદાન કરતા, દયાળુ અને સેવા પરાયણ વ્યક્તિ હતા. તેઓ પોતાનો મોજ શોખ કરીને પણ લોકોની મદદ કરતા હતા. તેઓ છુપી રીતે ગુપ્તદાન કરતા હતા. તેઓ બહારથી થાકડ થીકડવાળા દેખાતા, અને અંદરથી વિચારોની સૂઝવાળા હતા. બીજું છે ડોક્ટર. ડોક્ટરના પાત્ર વિશે આપણે લખી શકીએ કે ડોક્ટર શરૂઆતમાં ગ્રામ જીવનથી નફરત કરતા, પણ તેઓ એમ પણ માનતા હતા કે ડોક્ટર તરીકે ગામમાં નિમણૂક મળવી એમાં પણ કોઈ ઈશ્વરીય સંકેત હશે ને અહીં સેવાનો વધુ મોકો મળશે. નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરવી એ તેમનો મુખ્ય હેતુ હતો. આ રીતે આપણે ડોક્ટરના પાત્ર વિશે લખી શકીએ. મિત્રો, ઇઝી એજ્યુકેશન ગુજરાતી ચેનલ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરો. ધન્યવાદ. આભાર.